એક અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા, સમય 15મું શતક. ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ છે. એમણે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રળિયાત કરી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાત ત્યાં લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે. જેમ કે ભોળી રે ભરવાડણ, જળ કમળ છાંડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના જાયા વગેરે. હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે. આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. સંસ્કૃતિમાં ઉક્તિ છે, એકમ સત વિપ્રા બહુધા વદંતી, એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે, પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે, એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કાઢે છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા, પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવ અને સદા રમણીય સ્મરણીય કૃતિ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. આ પંક્તિમાં કવિ કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રીહરિ તું જ છો, પણ તું જુદા જુદા અનંત રૂપે દેખાય છે. શ્રીહરિ દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે રહ્યો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આ પંક્તિમાં કવિ કહે છે કે ભૂધરા, પવન તું છે, પાણી તું છે અને તું જ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. આમ હરિએ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચના કરી છે. એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો. વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોયે, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોયે. આ પંક્તિમાં કવિ કહે છે કે વેદ પણ એમ જ કહે છે. શ્રુતિ અને સ્મૃતિ પણ એ વાતમાં શાખ પુરાવે છે. કનક અને કુંડળ એ બે વચ્ચે કોઈ ફરક નથી. સોનામાંથી અનેક ઘાટના અલંકાર બનાવ્યા અને તેને જુદા જુદા નામ આપ્યા, પણ આખરે તો દરેકમાં સોનું જ છે. ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. આ પંક્તિમાં કવિ કહે છે કે ગ્રંથને સમજવામાં આપણે ગરબડ કરી છે. ગ્રંથે સાચી વાત કરી નથી. આથી જેને જે ગમે તેને પૂજે છે. મન, વચન, કર્મથી પોતે જે માની લે છે તે જ સત્ય છે એમ માને છે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જવું પટંતરો એ જ પાસે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. આ પંક્તિમાં કવિ કહે છે કે વૃક્ષમાં બીજ તું જ છે, એમ બીજમાં વૃક્ષ પણ તું જ છે. એમાં આવરણ જોઉં છું, નરસૈયો કહે છે, એ મનની શુદ્ધિ છે. પરમાત્માને પ્રીતિ કરું તો એ પ્રેમથી પ્રગટ થાશે.